લાડીલા મુખ્યમંત્રી શ્રી અહીં પધારેલા ધારાસભ્યો રમેશભાઈ, દર્શિતાબેન, ભાનુબેન, પછી ઉદયભાઈ, જીતુભાઈ અને પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદ સભ્યો, હું એક ખેડૂત તરીકે એક નાનકડી વાત ખાલી કહેવા આવ્યો છું. બહુ મોટી કરીશ તો લાંબી થશે. પ્રશ્ન તો બહુ ખૂબ મોટો હતો અને તમે શોર્ટમાં પતાવ્યો છે, એના માટેની વાત કરવા આવ્યો છું. સામાન્ય ખેડૂત છું અને થોરાડા ગામનો ખાતેદાર છું. આપણો આજી ડેમ બન્યો ને મિત્રો, ત્યારે સરકારે જમીન સંપાદન કરેલી, ખેડૂતોએ હોંશે હોંશે આપી દીધી, એટલા માટે કે આપણો આજી ડેમ એ રાજકોટની જીવાદોરી કહેવાય. ત્યાર પછી કોઈ પણ કારણસર 1 ફૂટ કે 2 ફૂટ ડેમ નીચો બન્યો, એટલે જે જમીન સંપાદન કરેલી એમાંથી રીગ્રાન્ટ થયેલી, હમણાં વાત કરેલી, એ રીગ્રાન્ટ એટલે માવતર વગરની થઈ ગઈ. એનું ગોત્ર નહીં, કુટુંબ નહીં, માવતર નહીં, કાંઈ નહીં, ખાલી 7 વર્ષ હતા પિન નંબરી. એના માટે મને આપણે સચિવાલય સુધી પહોંચાડવાવાળા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ત્યાંથી એ પ્રશ્નને વાચા આપવાવાળા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, અને ત્યાંથી સંજયસિંહ મૈડા અને રમેશભાઈ ટીલાળા, આપણા ધારાસભ્યો, આ બધાએ પ્રશ્નને આગળ લઈ અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી પાસે આપ્યો. એને ખાલી ફાઇલ નહીં, એને તો જમીન જોઈને સીધો આનો નિર્ણય લેવાનો કર્યો. એનું જાહેરનામું બહાર પડી ગયું, પછી એનો હુકમ થઈ ગયો. હુકમ થયા પછી એમાં બધા બહુ ખૂબ કામ આવ્યા છે. હુકમ થયા પછી આવ્યું રાજકોટનું કામ. હવે એમાં આપણને ખૂબ મદદરૂપ થયા હોય તો આપણા કલેક્ટર સાહેબ શ્રી ઓમ પ્રકાશજી, પછી રેવન્યુ રેકર્ડમાં મામલતદાર પૂર્વ અજમેરા સાહેબ, પછી આપણે જનકભાઈ શેરસિયા સાહેબ અને એમનો તલાટીગણ અને તમામગણ. હવે મિત્રો, આ પ્રશ્ન ઉકેલવો અઘરો બહુ એટલા માટે હતો કે આનું કાંઈ ગોત્ર કાંઈ હતું જ નહીં. પ્રમોલગેશનથી નોંધીને કાંઈ નહોતું. એ પ્રમોલગેશનની કરવા માટે આપણે પૂર્વ મામલતદાર રાત્રે 12 વાગ્યા સુધી બેઠીને સાહેબ, મંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ કાર્ય કરેલું છે, મેં જોયેલું છે. 12 વાગે 1 વાગે મને ફોન આવતો કે અમે અહીંયા બેઠા છીએ. અને આપણા કલેક્ટર શ્રી ઓમ પ્રકાશજી એ બી 10 વાગ્યા સુધી સૂચનાઓ આપતા કર્યું છે. તો આ કામ એકદમ ઝડપથી થયું, એટલે આપણું લોકાર્પણ થયું. એના કરતાં તો લગભગ ઘણું મોટું કાર્ય થયું છે. 300 એકર જમીન છૂટી થઈ કહેવાય, એટલે આપણા થોરાડાના ખેડૂત માટે તો આ લોકાર્પણ કરતાં ઘણું મોટું કહેવાય. તો એ થોરાડાના બધા ખેડૂત વતી હું આપણી સરકારનો પદાધિકારીઓ, અધિકારીઓ અને જેટલા કામ આવ્યા છે, સંસદ સભ્યો, ધારાસભ્યો, એમાંથી મને પહોંચાડવામાં, એ બધાનો આ તકે હૃદયથી આભાર માનું છું. આ શબ્દ મારા કોઈ રાજકીય નથી, હું કોઈ રાજકીય માણસ નથી. ખાલી જે અંતરાત્માથી, હૃદયમાંથી શબ્દો નીકળ્યા ને, આ શબ્દો હું બોલ્યો છું. આભાર, થેન્ક યુ, જય જય ગરવી ગુજરાત. આપણા થોરાડાના ખેડૂતો જો આ સીટમાં થોડાક ઊભા થાવ, આપણે ઊભા થઈને આભાર માનો સાહેબનો. થઈ જાવ જે હોય, હજી હશે પાછળ, બધા ઊભા થઈને આભાર માનો. આટલા ખેડૂતોનો 300 એકર જમીન, આશરે કદાચ 5-10 એકર ઓછી હશે, 300 એકર જમીન રાજકોટની અંદરની. ઉદયભાઈ, તમારામાં આવે 70 વર્ષથી આ લટકતો પ્રશ્ન હતો. નો કહેવાય ને મારે બધું એ તો તમારું લોકાર્પણ હાવ નાનું પડે. જીતુભાઈ, તમારું લોકાર્પણ હાવ નાનું પડે એટલા થાય અત્યારે, એનું કાંઈ હતું નહીં. અને ખેડૂત બિચારા બધા એટલા સીધા છે કે 70 વર્ષમાં કોઈ દી એને રજૂઆત નથી કરી કે અમારી જમીનમાં કાંઈ નથી. હવે મારે લાઇટ લેવાનું થયું, લાઇટ કનેક્શન, એટલે જીબીમાં ગયો હતો કે ટીપણ લેવા ગયો કે આ જમીનનું ભાઈ કાંઈ છે ને, 7 બારનું પૂઠિયા સિવાય કાંઈ નથી, એ બિન નંબરી છે, ન મળે કનેક્શન, તમારે ન મળે મરણનો દાખલો, કોઈ સરકારી સહાય ન મળે, કોઈ પણ કાર્ય કરવું તમે ક્યાં બેઠા છો, શું છે, એ કાંઈ હતું નહીં. આ બધું અહીં રાજકોટ લેવલે આપણા કલેક્ટર સાહેબ ઓમ પ્રકાશજી, મામલતદાર અજમેરા સાહેબ, એના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી છે. એ બદલ થોરાડાના બધા ખેડૂત ખાતેદાર વતી હું આ બધાનો ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.